તો જય હિન્દ મિત્રો, અને આપણે આવી ગયા છીએ આપણી ચેનલમાં સંજય કુમાર બજાણિયા. અને તમે જોઈ શકો છો કે આપણે અગાઉ જે વિડીયો મૂક્યો હતો અને એને ફરીથી આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ. અને આ એ જ જગ્યા છે કે જ્યાં રામગઢ બાપુનો જે જગ્યાએ કૂવો હતો એ કૂવાની જગ્યાએ આપણે આવી ગયા છીએ. તો આજે થોડીક એમની પરચાની વિશે વાત કરવી છે. તો ચલો પહેલાં તમને કૂવાના દર્શન કરાવી દો અને પછી આપણે થોડી ઘણી એની વાત કરીએ. તો તમે જોઈ શકો છો રામગઢ બાપુ જે સ્વયં પોતે રામાપીર હતા અને આ જગ્યાએ રામા બાપાની બેઠક હતી. અને આ એ જગ્યા છે રામાધાણીની, જે આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું. રામાપીર સ્વયં પોતે જે રામગઢ સ્વામી સાધુ વેશે આવી અને અહીંયા રંગપુર ગામે નિવાસ કરેલો અને અહીંયા ઘણો સમય રોકાણા અને અહીંયા જ રહ્યા. રામાપીરે પોતાનું બાકીનું જીવન આ ગામમાં આ જગ્યાએ વિતાવેલું. અને અહીંથી એમના 5 સેવકો, એમના શિષ્યો થયેલા એ જગ્યા છે. અને આ બેઠક એમની, અને આ જ કૂવો મેં તમને આગળના વિડીયોમાં બતાવેલો, જોઈ લો. એ જ કૂવો છે. તમને નજીકથી થોડું બતાવવાની કોશિશ કરું. જો આ એ જ કૂવો છે જે બુરાઈ ગયો છે. અને આ એ જ જગ્યા છે જે અગાઉના વિડીયોમાં મેં તમને બતાવેલી. અને ભીમજી બાપુ આ જગ્યાએ દરબારગઢમાંથી થાળ જમવાનો રામગઢ બાપુ માટે આવતો. અને અહીંયા જમીને તાંબા પિત્તળના જે કંઈ વાસણો આવતા એ આ કૂવાની અંદર રામગઢ બાપુ નાખી દેતા. અને આ સામે તમે જોવો છો એ તલાવની પાળ છે રંગપુર ગામની. અને આ જગ્યાએ એ વાસણો નાખી દેતા આ કૂવામાં. હા, એ જ કૂવો છે. અને ગયા સમયે મેં તમને આ બોર્ડ બતાવેલું, જે ની લીખી આવી છે ચક્કમ પાણ તથા રામગઢ બાપુએ આ ચક્કમ પાણ ભીમજી બાપુને આપેલો, જેનાથી પ્રસાદી તરીકે આપેલો. અને એ પથ્થરથી ઢોરના ઈલાજો થતા આ રીતે તમે બોર્ડમાં જોઈ શકો છો. આ રીતે. અને કૂવાની નિશાની હાલ આટલી છે. અને ભીમજી બાપુ દરબારગઢમાંથી થાળ લાવતા. અને આ તમે
જોઈ શકો છો રામગઢ સ્વામીની બેઠક રણુજાથી નીકળી કચ્છ સૌરાષ્ટ્રની ધરતી તરફ ફરતા લીંબડી પહોંચ્યા. ત્યાં રંગપુરના દરબાર ભીમજી સાથે મેળાપ થયેલો અને ત્યાંથી રંગપુર પધાર્યા અને આ સ્થાન પર તેમણે બેસણા કર્યા. એ રામગઢ બાપુ રામાપીર સ્વયં પોતે હતા. દરબાર ભીમજી બાપુ દરરોજ રામગઢ બાપા માટે ભોજનનો થાળ દરબારગઢમાંથી અહીં લાવતા, પણ બાપા ભોજન લીધા બાદ પાત્ર વાસણ કૂવામાં નાખી દેતા. સમય જતાં દરબારગઢમાં વાસણ ખૂટ્યા એટલે બાપાને દરબારે જણાવ્યું કે બાપા, હવે કાંસાના અને પિત્તળના વાસણો ખૂટ્યા છે, તો આજે માટીના વાસણમાં થાળ લાવ્યા છીએ. એ સમયે રામગઢ બાપાએ દરબારને કહ્યું, ચાલો દરબારગઢમાં મારે જોવું છે કે તમે સાચું બોલો છો કે જૂઠું. એમ કરી દરબારગઢમાં આવીને બાપાએ એક બંધ ઓરડો ખોલાવ્યો તો વાસણો બધા જ એ ઓરડામાં મળી આવ્યા. એ જૂનો આ કૂવો દર્શન માટે પ્રસાદનો કૂવો છે. તો આવી બધી વાતો છે અહીંની, અને કદાચ એ સત્ય પણ હોઈ શકે, આપણને ખબર નથી. આ લગભગ 18મી સદીની આ વાતો છે. તો 18મી સદીમાં આ જગ્યાએ રામાપીર સ્વયં પોતે હતા અને અહીંયા એમનું સ્થાન કરેલું રહેવા માટે. તો આ એ જગ્યા છે, તમે જો તો ભીમજી બાપુ કહેવાય છે કે અહીંયા દરબારગઢમાંથી થાળ આવતો અને અહીંયા રામગઢ સ્વામી જે રામાપીર પોતે કહેવાતા, એ રામાપીર પોતે અહીંયા સાધુ વેશે હતા. અને તમે જાણ્યું હશે કે રણુજામાં રામાપીરે સમાધિ લીધી એ સમયે હરભુજીને એ રોજ મળતા અને હરભુજીએ કહેલું કે રામદેવ, તમે મને રોજ મળજો અને આપણે રોજ બેસશું. અને એ બે માસીય ભાઈ હતા, પણ માસીય ભાઈ જેવું નહીં, એક મિત્રતા જેવું હતું હરભુજી અને રામદેવ પીર મહારાજ વચ્ચે. અને રામાપીરને કીધેલું હરભુજીએ કે મારાથી કોઈ વાત તમે છુપાવતા નહીં, અને એકાબીજાને વચન આપેલું. અને રામદેવ પીરે હરભુજીને વાયક ના મોકલ્યું અને દરેક સાધુ સંતોને વાયક મોકલ્યું સમાધિ લીધી ત્યારે. અને રામદેવ પીરે સમાધિ લઈ લીધી, પણ હરભુજીને વચન આપેલું હરોજ મળવાનું. તેથી હરભુજીને સમાચાર કોઈ લોકોએ આપેલા કે રામદેવ પીરે સમાધિ લીધી, અને ત્યારે હરભુજીને ખબર પડી એટલે ઘોડી લઈ અને રણુજા આવવા નીકળ્યા. અને પછી રસ્તામાં તલાઈની પાળે જે જગ્યાએ બેસતા ત્યાં રામાપીર એમને મળેલા, અને ત્યાં આગળ બે બેઠા, કસુંબા પાણી કર્યા અને વાતોચીતો કરી. અને હરભુજીને રામાપીરે કહેલું કે ઉતાવળા ક્યાં જાઓ છો? તો હરભુજીએ કહેલું કે મને આવા સમાચાર મળ્યા જેથી કરી અને હું રણુજા જાઉં છું. તો
રામાપીરે કહેલું કે તમે આ ભેડીઓને લઈને જાઓ અને એમને 3-4 વસ્તુ આપેલી, જે સમાધિમાં જોડે મૂકેલી એ વસ્તુ એમને આપેલી, ભેડીઓને એવું બધું. અને ત્યાં જ્યાં અજમલ રાજાજી પાસે, તો અજમલ રાજાને વાત કરી તો ત્યાંના જે તુરાકુળના જે લોકો હતા એમને આ વાત સાચી લાગી નહીં. આપણને રામાપીરે કંઈક છેતરા દગો કર્યો એવી શંકા ગઈ. અને પછી ત્યાં સમાધિ જોડે આવી અને સમાધિ ખોદી. જોકે રામાપીરે સમાધિ લેતી વખતે ના પાડી હતી કે મારી સમાધિ કોઈ કાળે ખોલતા નહીં. પણ સમાધિ ખોદી એટલે રામા બાપા સ્વયં સમાધિમાંથી નીકળ્યા અને તુરાકુળને શ્રાપ આપ્યો. અને શ્રાપ આપી અને પોતે ત્યાંથી ચાલતા થયા અને વેશ પલટો કરી નાખ્યો હતો. સાધુ વેશે ત્યાંથી નીકળ્યા હતા અને પ્રથમ ગયા હતા કચ્છમાં. અને ત્યાંથી નીકળ્યા ત્યારે એવું કહ્યું હતું કે હું જઉં છું પચ્છમ ધરામાં. અને ત્યાંથી નીકળી ગયા હતા અને કચ્છમાં આવ્યા. અને કચ્છમાંથી પછી સોનગઢ આવ્યા. ત્યાં ગેબીનાથ તરીકે થોડા વર્ષો તપસ્યા કરી અને ત્યાંથી અને દ્વારકા ભીમજી દરબાર સંઘમાં ગયેલા ત્યારે એ મળેલા સાધુ વેશે. અને પછી ત્યાં એમને કોઈ નિયમ લેવાનું કીધેલું કે તમે નિયમ લેતા જાઓ, અહીંયા દ્વારકામાં આવ્યા છો દર્શન કરવા તો. અને ત્યાંથી નિયમ આપેલું ભીમજી બાપુને કે સાધુ સંતોની સેવા કરીશ અને સાધુ સંતોને મારી પાસે જેટલું પર્યાપ્ત છે એટલું હું એમને દાન પેટ સેવા કરીશ. આવું નિયમ ત્યાંથી આપેલું. અને ત્યાંથી ભીમજી બાપુ આવતા રહેલા. પણ એક સમયનો કાળ હતો ત્યારે ભીમજી બાપુ કંઈક ચોમાસાનો સમય હતો અને લીંબડી પોતાનું દરબારી કામ અર્થે ગયેલા. અને ત્યાંથી વળતા આવતા દરબારી કામ જે કંઈ હતું એ પતાવ્યું તો સાંજ થઈ ગઈ અને વરસાદને વાવાઝોડાનો ટાઈમ હતો. તો વળતા આવતા ત્યારે રિટર્નમાં બોરાણા ગામ આવે છે. કોળી લઈને ગયા હતા. કોળી લઈને આવતા એ સમયમાં ત્યારે બોરાણા ગામ આવ્યું. ત્યાં તલાઈની પાળ ઉપર આ બાપુ રામગર બાપુ ત્યાં આગળ તલાઈની પાળ ઉપર આવે છે બેઠેલા. અને ત્યાં આગળ આ ભીમજી બાપુ તેમને જોઈ ગયા. અને સંસારી જીવડો હતો પણ છતાં એ ભક્તિભાવવાળો માણસ હતા એ સમયમાં. અને ખૂબ ભક્તિ હતી એમની, સાધુ સંતોની સેવા કરવી, દર્શન કરવા અને પોતાનો ભાવ એવો હતો. તો ત્યાં જોઈ ગયા રામગર બાપુને અને ત્યાં દર્શન કર્યા અને નમન કર્યા. એટલે રામગર બાપુએ માથું હલાવ્યું અને પછી એમના કામમાં મસ્ત થઈ ગયા. જે ચલમ માટે એમનો જે કંઈ તમાકુ જડતો હતો એ ચલમ ભરવા લાગ્યા. અને પછી ભીમજી બાપુ સામે જોયું પણ નહીં. પણ 10-15 મિનિટ જેવું બેઠા ભીમજી બાપુ. એટલે ત્યાંથી ભીમજી બાપુને નીકળવાનો સમય થયો, કેમ કે વાદળ અને ઘનઘોર થઈ ગયું હતું અને વરસાદનો ઝરમર ટાઈમ હતો અને સાંજનો સમય હતો, મોડું થઈ જાય એવું હતું. એટલે ત્યાંથી નીકળી ગયા કોળી લઈ અને આગળના ગામે આવ્યા. તો આગળના ગામે ત્યાં આગળ પાછા તલાઈની પાળ ઉપર આજ બાપુ ત્યાં બેઠા હતા. અને ત્યાં પણ એ તમાકુને આ ચલમને અગ્નિ પ્રગટાવી અને પોતાની ચલમ સળગાવી હતી. ત્યાં પણ ભીમજી બાપુએ નમન કર્યા અને પાછા એ એમની મસ્તીમાં વળગી ગયા અને ભીમજી બાપુ સામે જોયું પણ નહીં. આવી ઘટના પછી અહીંયા આગળના ગામે થઈ વનાળા ગામે
ત્યાં પણ તળાવની પાળ ઉપર ધીમે ધીમે ઘોડી પહોંચી તો ત્યાં પણ આ બાપુ તળાવની પાળ ઉપર બેઠા હતા. તો ત્યાં પણ નમન કર્યા અને રામગઢ બાપુને મળ્યા, પણ પાછા હતા એની સ્થિતિમાં ત્યાં પણ એ ચલમને તમાકુ કાઢી અને એ ચલમની નાળી સાફ કરવા માંડ્યા અને અંકેલો કરવા માંડ્યા. તો ત્યાંથી પણ ભીમજી બાપુ મેઘલી રાત થઈ ગયેલી, અંધારું થઈ ગયેલું ઘનઘોર અને વરસાદ ધમધોકાર. તો માંડ ઘડી હાલતી. તો અહીંયાથી આ રંગપુર તળાવની પાળ ઉપર તમે જુઓ કે આ તળાવની પાળ ઉપર આના બાપુએ પાછો ફરીથી ત્યાં એમને દર્શન દીધા ભીમજી બાપુને. અને હવે તો ગામ આવી ગયું હતું એટલે ભીમજી બાપુએ કીધું, ઘોડી છૂટી મૂકી દીધી એટલે ઘોડી તો પોતાના જગ્યાએ જતી રહી, પણ ઘોડી પોતાની જગ્યાએ ગામમાં જતી રહી. અને ભીમજી બાપુ ત્યાં બેસી રહ્યા કે હવે તો બાપુ રામગઢ બાપુ બોલે નહીં ત્યાં સુધી મારે અહીંથી હલવું નથી. તો થોડી વાર બેઠા પછી રામગઢ બાપુ બોલ્યા, જે પોતે રામાપીર હતા, એ કે હવે મોડું નથી થતું ભીમા. એટલે રામગઢ બાપુએ કીધું કે બાપુ તમે હવે આઈને રોકાઈ જાઓ. તો એ સમયે રામગઢ બાપુને અહીંયા રોકી લીધેલા અને આ જગ્યાએ એ બેઠેલા. તો અને રામગઢ બાપુની ખૂબ અહીંયા સેવા કરતા અને દરબારગઢમાંથી રામગઢ બાપુ માટે ભોજનનો થાળ લાવતા ભીમજી બાપુ, અને થાળ ભોજનનો લાવતા અને અહીંયા બાપુને જમાડતા. તો આવી વાત છે. અને અહીંયા બાપુની સેવા કરતા ભીમજી બાપુ રામગઢ બાપુની, અને આ જગ્યાએ જ રોકાઈ ગયેલા અને અહીંયા એમની બેઠક રાખી હતી. અને ભીમજી બાપુ સેવા કરતા અહીંયા. આ વાત ને લગભગ 1800ની સદીની વાત છે, 1885 કે આજુબાજુમાં. અને અહીંયા નિત્ય કર્મ થઈ ગયેલો. રોજ ભીમજી બાપુ અહીંયા રામગઢ બાપુના સાનિધ્યમાં આવતા, દર્શન કરતા અને સેવા કરતા. અને રોજ અહીંયા સ્થળ આવતો. અને એક વખત અહીંયા સમય એવો હતો કે ભીમજી બાપુના સત્સંગમાં અહીંયા બેઠા હતા અને રામગઢ બાપુના. તો કોઈ માણસે આવીને કાનમાં કીધું ભીમજી બાપુને કે તમારા દીકરાને સાપ પડ્યો છે અને મરી ગયો છે, તો ચાલો જલ્દી. તો ભીમજી બાપુ અહીંથી ઉઠીને સત્સંગમાંથી અને ઘરે ગયા તો સાપ કરડેલો, દીકરો મરી ગયેલો ભીમજી બાપુનો. અને રામગઢ બાપુને ખબર પડી કે શું થયું. તો જાણવામાં આવેલું રામગઢ બાપુને કે આવી ઘટના બની ગઈ છે. પછી રામગઢ બાપુ અહીંથી ઉઠી અને દરબારગઢમાં ગયા. એટલે ભીમજી બાપુ રામગઢ બાપુના પગમાં પડી ગયેલા કે બાપુ તમે ક્યારેય દરબારગઢમાં આવ્યા નથી, પ્રથમવાર તમારા ચરણો અમારા દરબારગઢમાં પડ્યા છે. રામગઢ બાપુએ કહ્યું કે ક્યાં છે તમારો દીકરો, મને બતાવો. અને એ દીકરાને ત્યાં રામગઢ બાપુએ હજીવન કરેલો અને આખા દરબારગઢમાં આનંદ છવાઈ ગયેલો. તો આવી ઘણી બધી રામગઢ બાપુની, રામા બાપાની ઘણી બધી ચર્ચાની ચર્ચાઓ છે, પણ આ એક વિડીયોમાં આપણે શબ્દોના વર્ણનમાં પૂરું કરી શકીએ એમ નથી. તો હવે પછી ફરી ક્યારેક તેની આગળની ચર્ચા કરીશું. તો અત્યારે હું અહીંયા આ કૂવાથી તમને દર્શન કરાવી અને મારો વિડીયો પૂરો કરું.
કે આ એ જ પવિત્ર જગ્યા છે કે જ્યાં રામા બાપાએ બેસણા કરેલા, અને આ એ જ રામગઢ સ્વામી છે, અને આ એ જ ગેબીનાથ છે સોનગઢના, અને આ એ જ બાપુ છે કે જે રણુજાથી આવેલા સાધુ એ છે. અને આમના 5 શિષ્યો હતા. વસ્તા ભગત જે વાસણામાં થઈ ગયા, અને અણદીબા જે અહીં રંગપુરના હતા, અને જમરાળા જે સવયાનાથ હતા, અને જમરાળા જે ફકડાનાથ, અને ઝાંઝરકા સવયાનાથ, અને લાખિયાણીના ગીગા ભગત. આવી રીતે 5 એમના શિષ્યો હતા, અને ભીમજી બાપુ એમના ભગત હતા. તો હજી આગળની ચર્ચાઓ ઘણી બધી બાકી છે, જે ફકડાનાથની છે, સોયાનાથની છે, વાસણાના વસ્તા ભગતની છે, આનંદીબાની છે. અને સમય ઓછો છે એટલા માટે હું આ વિડીયોને વિરામ આપું છું. આગળ પછી તમને બીજા વિડીયોમાં આના વિશે જણાવીશ. તો આપણો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને અહીંયા હું આ વિડીયોને વિરામ આપું છું. ઘણી બધી આગળ તમને માહિતી મળશે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.